નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો, જો તમારી પાસે રેશન કાર્ડ છે અને રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું બાકી છે તો હવે તમને રેશન કાર્ડમાં કેવાયસી વગર પણ મફત અનાજ મળશે। એપ્રિલ 2025 મહિનાથી ઘઉં, ચોખા, બાજરી તેમજ રેશન કાર્ડ અંતર્ગત આપવામાં આવતું જે તહેવાર નિમિત્તે વધારાનું સિંગ તેલ, ખાંડ, મીઠું એ દરેક ચીજવસ્તુ છે, જેમાં મિત્રો તુવેર દાળ, ચણા આ દરેક વસ્તુ છે એ તમને વગર કેવાયસી પણ આપવામાં આવશે, એટલે કે મફત આપવામાં આવશે, મફત અનાજ આપવામાં આવશે। જેમાં મિત્રો જો તમારી પાસે કેવાયસી નહીં કરાવેલું હોય, રેશન કાર્ડનું કેવાયસી બાકી રહી ગયું હોય તો હવે રેશન કાર્ડના કેવાયસી વગર પણ તમને અનાજનો લાભ આપવામાં આવશે ને આવનારા સમયની અંદર એટલે કે એપ્રિલ 2025થી છે એ તમને રેશન કાર્ડ વગર અનાજ આપવામાં આવતું હતું એ હવે કેવાયસી વગર પણ અનાજ આપવામાં આવશે। તો આ યોજના કઈ છે અને સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે, તો એ યોજના અંતર્ગત કેટલા લોકોને લાભ આપવામાં આવશે અને ક્યારથી લાભ આપવામાં આવશે એ વિશેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, આ દરેક માહિતી મેળવવા માટે આજનો વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી અપડેટ છે અને માહિતી છે તમને દરરોજ મળતી રહેશે। તો મિત્રો, રેશન કાર્ડ અંતર્ગતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ગયા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો રાજ્યના લગભગ 5 લાખ રેશન કાર્ડ ધારક મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે, કારણ કે રેશન કાર્ડમાં કેવાયસી માટેની જે સમય મર્યાદા છે એ હવે વધારવામાં આવી છે। અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જે અંતિમ તારીખ 31 માર્ચ 2025 હતી, જેને હવે વધારી અને 30 એપ્રિલ 2025 કરી દેવામાં આવી છે। રેશન કાર્ડ વિતરણ પ્રણાલીમાં પારદર્શિકતા લાવવા અને બોગસ રેશન કાર્ડને રદ કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। હવે રાજ્યમાં લગભગ હજુ સુધી 5 લાખ રેશન કાર્ડ ધારકો એવા છે કે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। આથી તમામ સરકાર દ્વારા છે એ દરેક યોજના અંતર્ગતના લાભ અને સરકારે આ નાગરિકોને વધુ એક તક આપવા માટેની સમય મર્યાદા છે એ લંબાવવામાં આવી છે। જો કે સરકારે આ માટે સ્પષ્ટ કરી દીધું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ 2025 સુધીમાં પોતાનું રેશન કાર્ડનું કેવાયસી નથી કરાવતા તો એમને જે મફત અનાજનો લાભ આપવામાં આવતો હોય એ લાભ હવે બંધ કરી દેવામાં આવશે। આટલું જ નહીં મિત્રો, તમને જે રેશન કાર્ડ પર અનાજ આપવામાં આવતું હતું એ અનાજ પણ બંધ કરી દેવામાં આવશે। રેશન કાર્ડનો લાભ પણ બંધ કરી દેવામાં આવશે અને સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની જે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવા માટે જે ઓળખ સુરક્ષિત અને સુનિશ્ચિત કરવા માટેની જે પ્રોસેસ છે એમાં હજુ પણ 5 લાખ રેશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી રહે છે। અને આ કારણે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં ટેકનિકલ સમસ્યાઓ હોય, નેટવર્કની ખામી હોય, પોસ્ટ મશીનોમાં ખરાબી અને એક મોટું કારણ હોઈ શકે। આ ઉપરાંત ઘણા લાભાર્થીઓને હજુ પણ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ વિશે છે એ પૂરતા જાગૃત નથી કરવામાં આવ્યા। ઘણા બધા લોકો પોતાના મૂળ સ્થળથી દૂર રહેતા હોય, પોતાના ઘરેથી દૂર રહેતા હોય અથવા તો પોતાની જે સમિતિ અથવા રેશનિંગની દુકાન, સસ્તા અનાજની દુકાન છે એનાથી દૂર રહેતા હોય અને આવા લોકોને છે એ જે કેવાયસી નથી કરી શકતા, વૃદ્ધો અને જેમની આંગળીઓની છાપ સ્પષ્ટ નથી આવતી, એમને પણ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવામાં જે મુશ્કેલી પડી રહી છે, આવા જે કારણો હોઈ શકે અને કેન્દ્ર સરકારે સુનિશ્ચિત કરવા માંગે છે કે 30 એપ્રિલ 2025 સુધીમાં 100% કેવાયસીની પ્રક્રિયા છે પૂર્ણ થઈ જાય। જો આમ નહીં થાય તો લાખો લાભાર્થીઓને સબસિડી અને અનાજની જે ફાળવણી જેવી સુવિધાઓ છે એનાથી વંચિત રહેવું પડશે। અને રેશન કાર્ડ અંતર્ગત સરકાર દ્વારા જે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતના કેવાયસી કરાવવાની જે સુવિધા આપવામાં આવી છે એ ઓફલાઈન પ્રક્રિયા માટે લાભાર્થીઓને છે એ નજીકની સરકારી રેશનિંગની જે દુકાન છે તેના પર જવાનું રહેશે, જેમાં મિત્રો જ્યાં આધાર કાર્ડ અને રેશન કાર્ડની જે મદદથી બાયોમેટ્રિક વેરિફિકેશન છે એ પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। ઓનલાઈન કેવાયસી માટે કેટલાય રાજ્યોમાં મેરા રાશન એપ્લિકેશન છે એમાં NFSA પોર્ટલની સુવિધા આપવામાં આવી છે। આ માટે લાભાર્થીઓએ પોતાના મોબાઈલ નંબરથી જ આધાર કાર્ડ છે એ લિંક કરાવવો પડશે। જે 5 લાખ રેશન કાર્ડ ધારકોનું કેવાયસી હજુ બાકી છે એમને પણ સરકાર દ્વારા આપવામાં આવેલ જે છેલ્લી તકનો લાભ છે એ લેવા માટે 30 એપ્રિલ 2025 પહેલાં રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી છે એ પૂર્ણ
કરવી પડશે અને આ પૂર્ણ કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે, જેનાથી મિત્રો આવનારા સમયની અંદર જો તમે રેશન કાર્ડ અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો હવે રેશન કાર્ડનું ઈ કેવાયસી છે એ વહેલી તકે પૂર્ણ કરાવી લેજો।